કોળી સમાજના યુવક ઉપર અત્યાચાર કર્યો હોવાનો ટોર્ચર કર્યો હોવાના આક્ષેપોની વચ્ચે હવે ડીસીપી જગદીશ બાંગરવા જે અસામાજિક તત્વો છે રાજકોટમાં એમની સામે એક્શન મોડમાં આવ્યા છે અને કાર્યવાહી પણ કરી છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા થોડા સમયથી ચર્ચામાં આવેલા રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા હવે એક્શન મોડમાં આવ્યા છે. આમ તો ચર્ચાઓ થઈ રહી છે એમને લઈને કે એમને કોળી સમાજના એક યુવકને કસ્ટડી દરમિયાન ટોર્ચર કર્યો છે, એમને પ્રાઇવેટ પાર્ટમાં પેટ્રોલ નાખ્યું છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે અસામાજિક તત્વો છે, ગુંડા તત્વો છે, એની સામે ડીસીપી જગદીશ બાંગરવા એક્શન મોડમાં આવ્યા છે. અને આ આખી બાબતને લઈને જો વધુમાં ચર્ચા કરીએ તો રાજકોટની ઇબલા ગેંગ સામે હવે તેઓ એક્શન મોડમાં આવ્યા છે અને ગુજસીટોકનો ગુનો પણ નોંધ્યો છે. અને તેની સાથે સાથે જો આ ગેંગની ખાસ કરી અને ચર્ચા કરવામાં આવે તો આ ગેંગે રાજકોટમાં આતંક મચાવી રાખ્યો છે અને એમની સામે 89 જેટલા ગુના નોંધાયેલા છે. અને જો આ ગુનાઓની ચર્ચા કરીએ તો ચોરી, લૂંટપાટ, અપહરણ એવા અનેક ગુના એમની સામે નોંધાઈ ચૂક્યા છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને સૌપ્રથમ જે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. માનનીય સીપી સર બ્રજેશ કુમાર જાસર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં વારંવાર ગુના આચરનાર અને ભયનો માહોલ ઉભા કરનાર ગુનેગારોને દરેક રીતે તોડી પાડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. આ ઝુંબેશના ભાગરૂપે એસીપી શ્રી ભરતપસિયા સાહેબ, પીઆઈ શ્રી મેહુલ ગોંડિયા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ અને પીઆઈ શ્રી ચિરાગ જાદવ સાહેબની ટીમ દ્વારા શહેર વિસ્તારના બી ડિવિઝન એરિયામાં ઇબલા ગેંગ નામની ટોળકી જેના વિરુદ્ધ 89 જેટલા ગુના દાખલ થયેલા છે. એમાં 4 ખૂનની કોશિશ, 5 લૂંટ અપહરણ, 11 રાયોટિંગ, 1 છેડતી અને 29 મારામારી અને બીજા પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે. આ આરોપીઓ પૈકી ગેંગ લીડર ઇબ્રાહિમ ઉર્ફે ઇબલો જે છે અને એક જાવેદ ઉર્ફે જવલો, એ બંને આરોપી જેલમાં છે હાલમાં. અને આ સિવાયના 4 આરોપીઓ સલીમ ઉર્ફે સલિયો, મહેબૂબ ઉર્ફે મેબલો, અશરફ અને લખન હાલ ક્રાઇમ બ્રાન્ચના શકંજામાં છે. આ ગુનેગારો નિર્દોષ જનતા સાથે જે રીતનું વર્તન કરતા હોય છે આવો જ કડક વર્તન અમે આ ગુનેગારો સાથે કરવા માટે પ્રતિબદ્ધ છીએ. રાજકોટ શહેરમાંથી ગુનેગારોને સાફ કરવાની આ ઝુંબેશ આવનાર સમયમાં આક્રમક રીતે ચલાવવામાં આવશે અને આવનાર અમુક દિવસોમાં બીજી 3 ગેંગ વિરુદ્ધ જીસીટીઓસીની કાર્યવાહી કરવામાં આવશે. સર, મુખ્ય ક્યાં ગુના આચરવામાં એ જે ગેંગ છે એના વિરુદ્ધ કુલ મેં જે રીતે જણાવ્યું 89 ગુના દાખલ થયેલા છે અને જીસીટીઓસી ના કામે અમે 27 ગંભીર ગુના ધ્યાને લીધેલા છે. ગુનાઓની વાત કરીએ તો એમાં 4 અટેમ્પ્ટ ટુ મર્ડર છે, લૂંટ અને અપહરણના 5 ગુના છે અને 11 રાયોટિંગના છે, 1 છેડતીનો અને 29 મારામારીના ગુના છે. માનનીય સીપી સર બ્રજેશ કુમાર જાસર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં વારંવાર ગુના આચરનાર અને ભયનો માહોલ ઉભા કરનાર ગુનેગારોને દરેક રીતે તોડી પાડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. આ ઝુંબેશના ભાગરૂપે એસીપી શ્રી ભરતપસિયા સાહેબ, પીઆઈ શ્રી મેહુલ ગોંડિયા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ અને પીઆઈ શ્રી ચિરાગ જાદવ સાહેબની ટીમ દ્વારા શહેર વિસ્તારના બી ડિવિઝન એરિયામાં ઇબલા ગેંગ નામની ટોળકી જેના વિરુદ્ધ 89 જેટલા ગુના દાખલ થયેલા છે. એમાં 4 ખૂનની કોશિશ, 5 લૂંટ અપહરણ, 11 રાયોટિંગ, 1 છેડતી અને 29 મારામારી અને બીજા પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે. આ આરોપીઓ પૈકી ગેંગ લીડર ઇબ્રાહિમ ઉર્ફે ઇબલો જે છે અને એક જાવેદ ઉર્ફે જવલો, એ બંને આરોપી જેલમાં છે હાલમાં. અને આ સિવાયના 4 આરોપીઓ સલીમ ઉર્ફે સલિયો, મહેબૂબ ઉર્ફે મેબલો, અશરફ અને લખન હાલ ક્રાઇમ બ્રાન્ચના શકંજામાં છે. આ ગુનેગારો નિર્દોષ જનતા સાથે જે રીતનું વર્તન કરતા હોય છે આવો જ કડક વર્તન અમે આ ગુનેગારો સાથે કરવા માટે પ્રતિબદ્ધ છીએ. રાજકોટ શહેરમાંથી ગુનેગારોને સાફ કરવાની આ ઝુંબેશ આવનાર સમયમાં આક્રમક રીતે ચલાવવામાં આવશે અને આવનાર અમુક દિવસોમાં બીજી 3 ગેંગ વિરુદ્ધ જીસીટીઓસીની કાર્યવાહી કરવામાં આવશે. સર, મુખ્ય ક્યાં ગુના આચરવામાં એ જે ગેંગ છે એના વિરુદ્ધ કુલ મેં જે રીતે જણાવ્યું 89 ગુના દાખલ થયેલા છે અને જીસીટીઓસી ના કામે અમે 27 ગંભીર ગુના ધ્યાને લીધેલા છે. ગુનાઓની વાત કરીએ તો એમાં 4 અટેમ્પ્ટ ટુ મર્ડર છે, લૂંટ અને અપહરણના 5 ગુના છે અને 11 રાયોટિંગના છે, 1 છેડતીનો અને 29 મારામારીના ગુના છે.
હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે જે ડીસીપી જગદીશ બાંગરવા એક્શન મોડમાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વોની સામે કડક કાર્યવાહી પણ કરી છે. રાજકોટની જો વાત કરવામાં આવે અને ખાસ કરીને જ્યારથી જ નિલરિપ્ત રાયને આઈજી બનાવવામાં આવ્યા છે રાજકોટના રેન્જ આઈજી, ત્યારથી જ ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વોની સામે કાર્યવાહી ચાલુ થઈ છે અને હવે આ જે કાર્યવાહી ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા કરવામાં આવી છે એ પણ ચર્ચામાં આવી છે. ડીસીપી જગદીશ બાંગરવાની જો ખાસ કરીને વાત કરીએ તો તેઓ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે અને ચર્ચામાં એટલા માટે આવ્યા છે કારણ કે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ તેમની ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને ખાસ કરી અને જે યુવક છે કે જેમના એવું કહેવામાં આવી રહ્યું છે કે કોળી સમાજનું યુવક છે, એક પત્રકાર પણ છે અને તેમને જગદીશ બાંગરવાએ ટોર્ચર કર્યા છે. આ આખી બાબતોની ચર્ચાઓની વચ્ચે હવે જે ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા આ જે ઈબલા ગેંગની સામે કાર્યવાહી કરવામાં આવી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.